તો ફાઇનલી ફક્ત પુરુષો માટે ફિલ્મ છે ને એ આવી ગઈ છે. પહેલાં તો એક વાત હું તમને એટલા માટે કહીશ કે હાશ બચી ગયા. કેમ બચી ગયા? તો કે આ ફિલ્મ પહેલાં 15 ઓગસ્ટે આવવાની હતી. તમને ખ્યાલ છે ને? 15 ઓગસ્ટે પ્રીપોન થઈ હતી આ ફિલ્મ. જો 15 ઓગસ્ટે આવી હોત ને તો આ ફિલ્મ આવે એવી જ નીકળી જાત. કારણ કે એક તો ઓલરેડી ઘણી સારી ફિલ્મો હતી, પ્લસ ઉપરથી આ સ્ત્રી હતી, એટલે બધી નીકળી ગઈ અને અત્યારે સ્ત્રી હાલે છે. તો જો બધી નીકળી ગઈ ને એમાં બધીમાં આ પણ વહી જાત. એટલે સારું કર્યું કે આ પોસ્ટપોન થઈ ગઈ, એટલે થોડા બચી ગયા આપણે. હવે ટ્રેલર જોયું ને પછીથી મેં આ ફિલ્મ પાસેથી જે મારી આશાઓ હતી ને, જે ઉમ્મીદો હતી ને, એ બહુ નીચી કરી નાખી હતી. કારણ કે ટ્રેલર કેવું હોય ખબર છે? કોઈ પણ ફિલ્મ આવે એનું ટ્રેલરમાં ફિલ્મના મેકરો બેસ્ટ બતાવે. એટલે કે આખી ફિલ્મમાં જે બેસ્ટ હોય ને, જે કોમેડી પંચ હોય કે પછી જે એક્શન સીન હોય કે પછી જે કાંઈ ફિલ્મનું બેસ્ટ હોય ને, એ બધું બેસ્ટ ભેગું કરીને ફિલ્મનું ટ્રેલર બનાવવામાં આવે. એટલે પબ્લિક ઇમ્પ્રેસ થાય અને થિયેટર સુધી ધક્કો ખાય. પણ આ ફિલ્મનું ટ્રેલર જોયું એટલે મેં બધી આશાઓ બધી નીચે મૂકી દીધી. કારણ કે મને એવું લાગતું હતું કે ભાઈ આ ફિલ્મ એટલું જે આપણને ફક્ત મહિલાઓ માટે ઓફર કર્યું હતું ને એટલું આ ફિલ્મ ઓફર નહીં કરી શકે. તો કેવી છે ફિલ્મ એના વિશે ચર્ચા કરીએ. તો પહેલાં તો ફક્ત મહિલાઓ માટેની સિક્વલ તરીકે આ ફિલ્મ આવી છે, પણ કનેક્શન કંઈ નથી. બંને ફિલ્મો એકદમ અલગ છે, સ્ટોરી એકદમ અલગ છે. એ ફિલ્મ તમે ન જોઈ હોય તો ડાયરેક્ટ તમે આ ફિલ્મ જોઈ શકો છો. હવે વાત આવે છે ફિલ્મની સ્ટોરીની. તો જેમ કે ટ્રેલરમાં તો તમે ટ્રેલર જોયું તો તમને સ્ટોરીની થોડી ઘણી જે ખબર પડી હશે, એ જ ફિલ્મની સ્ટોરી છે. દાદા છે, મૃત્યુ પછી પાછા ફરીવાર એને ધરતી પર આવવું છે અને મોકલે પણ છે, દેવના દૂત છે એ. અમુક સમય મર્યાદા સાથે અને અમુક થોડી શક્તિઓ સાથે જમીન પર મોકલે છે. હવે દાદાને શું કામ આવવું છે અને આવ્યા પછી એ શું નાટક કરશે અને પછી એનો મોક્ષ થશે કે નહીં થાય ને એ બધું આપણે આ ફિલ્મમાં જોવાનું છે. આમ તમે જુઓ ને તો એવું લાગશે કે ભાઈ આ ફિલ્મ એક થોડોક મેસેજ આપે છે નાનો. એટલે ફિલ્મને તમે સ્ટોરી તરીકે આમ જોશો ને તો એમ થશે કે ભાઈ આ જમાનામાં આ મેસેજની જરૂર નહોતી. કારણ કે અત્યારે મોડર્ન જમાનો છે અને મોડર્ન જમાનો છે અને સ્ત્રી અને પુરુષોને સમકક્ષના હકો મળે છે, સમાનતા મળે છે. અત્યારે જે પુરુષ કરી શકે છે એ બધું જ સ્ત્રી કરી શકે છે. એટલે કે આમ કહેવાય ને કે ખભે સે ખભા મિલાકર સ્ત્રીયા ચલ રહી હૈ પુરુષો કે સાથ. એટલે અત્યારનો જમાનો એવો છે. એટલે તમને આ ફિલ્મની સ્ટોરી કદાચ થોડી જૂની ટાઈપની લાગે. પણ હું એવું કહીશ કે જૂની ટાઈપનો ઠીક, પણ હજી ઘણા ગામડાઓ છે જ્યાં શિક્ષણ નથી પહોંચેલું, કે જ્યાં હજુ પણ સ્ત્રીઓને પુરુષો કરતાં નીચી ગણવામાં આવે છે. નીચી એટલે કે એને કોઈ આમ વધારે પડતું કાંઈ નહીં, વ્યવહારમાં ધ્યાન આપવાનું કંઈ નહીં. એને ફક્ત એનું રસોડું સંભાળવાનું અને એના છોકરાઓ મોટા કરવાના. બાકી ઉંબરાની બહારનું કાંઈ પણ જે હોય એ બધું પુરુષો સંભાળી લે. આવું છે, હજુ છે, એવું નથી. ઘણા ગામડાઓમાં છે હજી. એટલે આ એ ટાઈપની સ્ટોરી છે. તો ત્યારે તમને એવું સ્ટોરીમાં એવું થશે કે અત્યારે આ મેસેજની જરૂર નહોતી. એટલે એવું કદાચ ફીલ થશે. જૂની સ્ટોરી છે એવું કહી શકાય. કોમેડી જો ફક્ત મહિલાઓ માટે ફિલ્મ હતી ને, એની યુએસબી અત્યારે કહી શકાય ને તો કોમેડી જ હતી ફિલ્મની. એ ફિલ્મમાં લગભગ 3 થી 4 સીન એવા હતા જે તમને પેટ પકડીને હસાવતા હતા. આખી ફિલ્મ આમ નોર્મલ તો તમને હસાવતી જ હતી, ફક્ત મહિલાઓ માટેની વાત કરું છું. પણ 3 થી 4 સીન એવા હતા જે તમને પેટ પકડીને હસાવવા મજબૂર કર્યા હતા. અને ડિટેલમાં આપણે એ સીન વિશે પણ વાત એ રિવ્યૂમાં કરેલી છે. તમારે સાંભળવું હોય તો અવેલેબલ છે રિવ્યૂ ચેનલ પર. પણ આ ફિલ્મમાં એવો એક સીન નથી જે તમે પેટ પકડીને હસશો. ઘણીવાર તો તમને એવું લાગશે આ ફિલ્મમાં કે અહીંયા કોમેડી કરવાની ટ્રાય કરી છે, પણ કોમેડી થતી નથી. એટલે કોમેડી પંચ જે છે ને એ ખૂબ નબળા લખાયા છે આ ફિલ્મ માટે, એવું હું મારું પર્સનલી માનવું છે. પણ એવું પણ નથી કે ફિલ્મમાં જરાક પણ કોમેડી નથી. છે કોમેડી થોડી. મિત્ર ગઢવીના હાથમાં થોડી કોમેડી આવેલી છે. પછી થોડી કોમેડી આપણે જોઈએ તો યશ સોનીના ભાગે પણ છે કોમેડી ડાયલોગ. એટલે બધાના ભાગમાં થોડા છે. પણ યાર ફક્ત મહિલાઓ માટે ફિલ્મ જોઈને અને એમ થયું ને કે જ્યારે એ ફિલ્મ જોઈ અને આ ફિલ્મનું અનાઉન્સમેન્ટ થયું ત્યારે આ ફિલ્મથી આશા ડબલ થઈ ગઈ હતી કે ભાઈ ફક્ત મહિલાઓ માટે ફિલ્મ છે, એના કરતાં તો આ ફિલ્મ ડબલ મજા કરાવશે. પણ એવું થયું નહીં. એટલે આશાઓ વધારે હતી. બીજી તમને વાત કરું, ઇન્ટરવલ પહેલાં આ ફિલ્મ છે ને કોમેડી ટ્રેક પર ચાલે છે. ત્યાં એવું લાગશે કે ફિલ્મ આમ તો થોડી ખેંચાઈ ગઈ છે અથવા તો કોમેડી કરવાની ટ્રાય કરી છે. પણ ઠીકઠાક છે બધું એમ. તમારા મોઢા પર થોડી ઘણીવાર સ્માઇલ આવશે, ઘણીવાર તમે હસશો. ઇન્ટરવલ પછી કોમેડી તો છે થોડી ઘણી, પણ એમાં ઇમોશનનો તડકો નાખ્યો છે. અને આ ફિલ્મનું ઇમોશન છે ને એ સારું ડિસન્ટ કહી શકાય એવું છે. હા, અંતમાં ફિલ્મ થોડી ઇમોશન વધારે પડતી થઈ જાય છે અને ત્યાં થોડી ફિલ્મ સાથે તમે કનેક્ટ થશો ઇમોશન સાથે અને ફિલ્મના મેસેજ સાથે. પણ આમ આખી ફિલ્મ જોઈએ ને તો એવું થાય કે યાર કાંઈક ઘટે છે. આમ
બહુ આશાઓ વધારે પડતી હતી, પણ હવે શું કરીએ યાર, કારણ કે યાર ફક્ત મહિલાઓ માટે જ જોઈને એટલે પછી એ લેવલ સુધી ફિલ્મને પહોંચાડવી એમ થઈ ગયું કે હવે શું કહું તમને. એક્ટિંગની વાત કરું ને તો યશ સોનીનું કામ જબરજસ્ત છે. યશ સોની હમણાં છેલ્લે જે પાછલી 5 થી 6 થી 7 ફિલ્મો કરી, બધી ફિલ્મમાં એણે જબરજસ્ત કામ કર્યું છે. યશ સોનીનું કામ જબરજસ્ત છે. ઈશા કંસારાનું કામ પણ સારું છે. છેલ્લે બિલ્ડર બોયઝમાં આપણે વાત કરી હતી ઈશા કંસારા વિશે. તો અહીંયા પણ તમને ઈશા કંસારા છે નિરાશ નહીં કરે. યશ સોની ઈશા કંસારાની કેમેસ્ટ્રી જામ છે. મિત્ર ગઢવીની વાત કરીએ તો એની પાસે પણ થોડા કોમેડી ડાયલોગ પંચ આવેલા છે, જે અમુક કોમેડી તમને હસાવશે, અમુક કોમેડી એને કરવાની ટ્રાય સારી એવી કરી છે, પણ કોમેડી આમ આપણને હસાવી નથી શકતી એ ટાઈપની છે. એટલે આમાં એક્ટરોનો કોઈનો વાંક નથી. જે ડાયલોગ લખેલા છે ને, એક એકના એક થોડા નબળા છે એવું કહી શકાય. એક્ટિંગ બધાની સારી છે. મિત્ર ગઢવીનું કામ પણ સારું છે. યશ સોની અને મિત્ર ગઢવી આ બંનેની કેમેસ્ટ્રી પણ જામ છે ફિલ્મમાં. પછી કાગડાને વોઇસ ઓવર મલ્હાર ઠાકરે આપેલું છે. એની પાસે પણ થોડા 1, 2, 3, 4 કોમેડી પંચીસ છે. બીજી વસ્તુ અમિતાભ બચ્ચન છે, તો એનો રોલ છે નાનો છે, પણ જેટલો છે એટલો સારો છે. દર્શન જરીવાલાની વાત કરીએ તો અમુક હદ પછી એવું થાય છે કે દર્શન જરીવાલા આવે છે ને સ્ક્રીન પર તો થોડું ઇરિટેશન જેવું થાય છે. હા, અમુક હદ સુધી જામે છે, કોમેડી કરવાની ટ્રાય પણ કરે છે, કોમેડી થાય પણ છે, પણ અમુક હદ પછી એવું થાય છે કે ભાઈ બસ હવે બસ. એટલે દર્શન જરીવાલા છે એનું કામ એવું છે. આરતી વ્યાસ પટેલની વાત કરું તમને તો શરૂઆતથી તમને એમ થશે કે ભાઈ આ રોલ કેમ પસંદ કર્યો આરતીબેને. પણ પછી જ્યારે ક્લાઇમેક્સમાં એ આખો ટ્રેક આવે છે ને વેનનો, ત્યારે એમ થશે કે ભાઈ હા, એટલા માટે આ બેને આ રોલ પસંદ કર્યો છે. એટલે એનું કામ સારું છે. એટલે ઓવરઓલ વાત કરીએ તો કાસ્ટિંગ સારું થયું છે. અને જે કલાકારને જેટલા ડાયલોગ, જે ઇમોશન હોય, કોમેડી હોય કે જે કાંઈ હોય, બધાએ પોતપોતાનું કામ જબરજસ્ત કરેલું છે. પ્રોડક્શન વેલ્યુની વાત કરીએ તો પ્રોડક્શન વેલ્યુ ફિલ્મની સારી છે. ગીતો ડિસન્ટ પ્રકારના કહી શકાય એવા છે. તો ફિલ્મનું નામ ફક્ત પુરુષો માટે કેમ છે, તમે ફિલ્મ જોઈ લેશો એટલે તમને ખબર પડી જશે કે કેમ ફિલ્મનું નામ રાખેલું છે. એટલે આશાઓ ઘણી બધી હતી, પણ મને તો આ ડિસન્ટ પ્રકારની ફિલ્મ લાગી. પણ સારું થયું કે સોલો રિલીઝ મળી છે, એટલે ફેમિલી સાથે જોઈ લેવાય એવી ફિલ્મ છે. ફૂલ ટુ ફેમિલી ફિલ્મ જોવા જજો, વાંધો નહીં. બાકી બહુ વધારે પડતી આશા લઈને જતા નહીં કે ભાઈ ફક્ત મહિલાઓ માટે હતી, તો એની કરતાં વધારે પડતી ડબલ મજા કરાવશે ને એવું કાંઈ નથી. પણ છતાં કોમેડી છે, જે તમારો સારો એવો ટાઈમપાસ કરી નાખશે, અને થોડીક એમ કહેવાય ને કે એવરેજ કરતાં થોડી ઉપર છે. એટલે વાંધો નથી. હું ફિલ્મને 3 સ્ટાર આપીશ. તમે ઓલરેડી જોઈ લીધી હોય તો મને જણાવો. આ ફિલ્મ ગમી કે ફક્ત મહિલાઓ માટે ગમી હતી? એ મને જણાવજો. ધન્યવાદ.